આ સમાચાર જ્યારે અર્જુન યુધિષ્ઠિરને કહી રહ્યા છે કે ભગવાન કૃષ્ણએ આપણાથી વિદાય લીધી છે, હવે મારો સખા, હવે મારો સારથી એવો કૃષ્ણ મોર મુગટવાળો આ દુનિયામાં નથી રહ્યો. હવે આપણા બધાને છોડીને, અનાથ કરીને, આપણા બધાને નોધારા કરીને જતો રહ્યો છે ગૌલોકમાં. અને આ જ્યાં વાત કરી રહ્યા છે ને એ જ સમયે માં કુંતીએ ત્યાં પ્રવેશ કર્યો છે. માં કુંતીએ સાંભળ્યું છે કે કૃષ્ણએ સ્વધામ ગમન કર્યું છે, કૃષ્ણએ પોતાનો દેહ છોડી દીધો છે. અને આ શબ્દ સાંભળતાની સાથે માં કુંતીએ પોતાનો દેહ છોડી દીધો છે ને ઢગલો થઈને એનું શરીર ત્યાં પડ્યું. માં કુંતીએ પોતાનો દેહ છોડ્યો છે. એના મોઢામાંથી એક હાયકારો નથી નીકળ્યો, એક શ્વાસ વધારાનો નથી નીકળ્યો કે જ્યારે એને સાંભળ્યું કે કૃષ્ણ નથી રહ્યા. પ્રેમ કરીએ ને તો આવો પ્રેમ થાય. પ્રેમ કરીએ તો એવો પ્રેમ કરવાનો કે આપણું વાલું ક્યાંક દૂર તકલીફમાં હોય ને અને અહીંયા આપણાને ખબર પડે કે મારા વાલાને તકલીફ થઈ રહી છે. માં કુંતીએ પોતાનો દેહ છોડ્યો છે.